એક સારી માં કોને કહેવાય? એ તેના બાળકો માટે શું કરી શકે? મને તમે કહો કે શું ન કરી શકે? માતા બધું કરી શકે. વાંચો ભુવનેશ્વરી દેવી, બાળકને નાનામાં રાખીને રામાયણ મહાભારતની વાર્તા કહેતા અને બહાદુરીના પાઠ ભણાવતા. એ જ પછી બન્યા નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ, આખા વિશ્વ વિખ્યાત થયા. પણ સંસ્કાર ક્યાંથી મળ્યા? માતા પિતા પાસેથી. એક માતા આવી હતી ત્યાં સોક્રેટિસ પાસે કે મારા બાળકને મારે શિક્ષણ ક્યારથી દેવાનું શરૂ કરવું પડે? તો અત્યારે ઉંમર કેટલી છે? એ 4 વર્ષ છે. હવે 4 વર્ષ તમે મોડા આવ્યા મારી પાસે. બિકોઝ એજ્યુકેશન સ્ટાર્ટ્સ ફ્રોમ ડે 1. પહેલા દિવસથી શિક્ષણ શરૂ થાય છે. આ કોણે કીધું? સોક્રેટિસે. પણ ભારતની સંસ્કૃતિ શું કહે છે? નો નો નો, એજ્યુકેશન સ્ટાર્ટ ફ્રોમ -6 months. જ્યારે ગર્ભમાં બાળક હોય છે ત્યારે જ બધું શિક્ષણ લઈ લે છે. એક માતા ટીવીમાં 1 લાખ ખૂન જુએ છે અને એની અસર બાળકમાં થાય છે અને એ ખૂન નીકળે છે બહારથી, પાછળથી. આ તો અમેરિકામાં એ લોકો રિસર્ચ કરીને જોયું છે. અને હવે તો આ ગર્ભ વિજ્ઞાન આખું વિજ્ઞાન થઈ ગયું છે. અને ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી શરૂ થઈ ગઈ છે. ચિલ્ડ્રન યુનિવર્સિટી એટલે કેવી? નાના બાળકો માટે કોઈ યુનિવર્સિટી હોય, પણ એ યુનિવર્સિટી બાળકો માટે નથી, જે બાળકોનો જન્મ નથી હોય એના માટે છે. એટલે કે માતાઓને તપોવનમાં રાખી એમને ટ્રેનિંગ આપે છે, સંસ્કાર આપીને. એ જે બાળકો હજી જન્મ નથી લીધો એમને સંસ્કાર સિંચન કરવાનું કામ કરી રહ્યા છે. એટલે માતાની બહુ મોટો રોલ છે. ભુવનેશ્વરી દેવીનું જીવન વાંચો, તમને અહીંયા મળશે. એવી તો કેટલી માતાઓ છે. કોઈ પણ તમે મહાપુરુષ જુઓ, એ પછી ગાંધીજીના માતાએ એમને રામ નામ શીખવાડ્યું, કે સ્વામી વિવેકાનંદના માતા ભુવનેશ્વરી દેવીને પાઠ ભણાવ્યા, કે કોઈ પણ તમે મહાપુરુષ જુઓ. ડૉક્ટર કલામ પણ કહેતા તમારી મા પાસેથી હું ઘણું શીખું. બધાએ પોતપોતાની મા પાસેથી એમણે સંસ્કાર લીધા છે, એટલે મહાન બન્યા છે. એટલે મા શું ન કરી શકે? ઘણું બધું કરી શકે.